છે કેટલી બધી વાસ આવી રહી છે આ ડોકરાની અહીં કોણ લાવી ધાર કાઢીને હા આ લોકો એમના ગામથી અને અહીં ફેંકવા આવ્યા છે અરે મારો પથ્થરને મારો અરે આ શું કરો છો તમે? બસ આ શું કરો છો તમે? ઘણા માણસને પથ્થર મારતા શરમ નથી આવતી તમને? હું એ જ કહું છું આ પથ્થર હું મારો છો આ એક તલવાર લઈ આવો ને મારી નાખો મને વેડી નાખો દાદા શું બોલો છો તમે? તો હું કહું આ સેવા નો થતી હોય તો નો લઈ જવાય ને સેવા અરે આ રામદાસની સેવા કરવા કરતા તો હું ગળો ફાંસો ખાઈ લઉં વધારે પસંદ કરું છું ઓ ભાઈ થોડું સંભાળીને વાત કર એક વડીલ વિશે કાંઈ પણ બોલો છો તમે એ ભાઈ એ આ શું કે છે અમારી સેવા કરવી તો સુરત દાદાને ગળી જવા જેવી અઘરી વાત છે હું તો કહું છું કે આ તમે બધા આ જંગલમાંથી લાકડા ભેગા કરી લાવો ને ગોઠવી દો અમારી આજુબાજુ બધા લાકડા ને ચાપી દો આગ યા પહેલી વાર દાદા અક્કલની વાત કરી છે જા લઈ આવ લાકડા લઈ આવ ભાઈ હા અને મારા તરફથી છે ને 2 ઘડા ઘીના લાકડામાં હોમવા હા તો હોમી દો હા લાવો ઘી લાવો લાકડા લાવો ને ઘી નો મળે ને તો તેલ લાવો ને ચાપી દો આગ ચાપી દો અરે બસ કરો તમે બધા શું બોલી રહ્યા છો? દાદા આ લોકો તો ગુસ્સામાં ભાન ભૂલ્યા છે પણ તમે તો વડીલ છો ને તો કેમ આવું બોલો છો? અને આ લોકો તમને કેમ મારવા માંગે? બધા એમ જ કરે છે આ એકવાર બધા મને ઘરે લઈ જાય પછી એમને એમ કે આ ઘરડા માણસની સેવા કરીને પુણ્ય કમાઈ લઈશું પણ જયારે પુણ્ય કમાવા ન મળે ને ત્યારે મને આમ ધક્કા મારીને બહાર કાઢી મૂકે જોયું ને તમે? દાદા વડીલોની સેવા કરવી એ જ તો ધર્મ છે ને? ના મેવા મળતા હોય ને તો જ સેવા કરાય. દાદા તમે આવું શું કામ બોલો છો? તમે આવું બોલશો તો લોકો ગરડા મા બાપની સેવા અને વસુકી ગયેલી ગાયની સેવા બંધ કરી દેશે. બંધ નહીં કરી દે, બંધ જ કરી દીધું છે. એવું ના કરે તો શું કરે ડોકરા? તું કઈ સીધો મીધો ખાઈને પડ્યો રે એમાં નતો તું કઈ છે નહીં. હા અરે આના તો જાત જાતના નખરાવે છે. આને તમે રોટલા આપો ને તો કહેશે કે દૂધ આપો, અને હવે દૂધ આપશો તો કહેશે કે હવે દાળ આપો. એ જો કેટલા મોટા મોટા કીડા નીકળે છે એના શરીરમાંથી, મરતો પણ નથી આ. હા મરતો નથી, ચિરંજીવી થઈ આવ્યો છે. અમર પટ્ટો લખાવીને આવ્યો છે નહીં? હા 2 કોળિયા તમે રોટલા ના ખવડાવી દીધા એટલે મને છોકરા સમજી લીધો. ભાગ અહીંયાથી, ભાગ ભિખારી ભાગ. ભિખારી કહે છે મને? અરે 2 દીમાં 3 મહિના જેટલું ખાવાનું ખાઈ જાય છે. અરે મોટો ભેંસ ખાય ને એટલું ખાવાનું ખાય છે. એક દી તો મારા વાડાની 10-12 કેડ પર જેટલા કેડા હતા ને બધા ખાઈ ગયો. કાચા પાકા કશું જોયું જ નહીં. હા તો તું મને ભૂખ્યો રાખે તો હું શું કરું? ભાગ ભાગ અહીંયાથી ભાગ. મને ભાગ કે છે? અરે આજે તો તું ગયો ડોસો. બસ બહુ થયું હવે તમારું. જો તમને લોકોને દાદાને ઘરે ના લઈ જવા આવે ને તો કઈ વાંધો નહીં, પણ તમે ચાલ્યા જાઓ અહીંયાથી. દાદાને અમે અમારા ઘરે લઈ જઈશું. અરે બા તમને પગે પડીને કહું છું કે આ ભૂલ ના કરતા. આ તમારું જીવન બરબાદ કરી નાખશે. ઘરે ના લઈ જતા આને. હા અને હું તો કહું છું આ ઘરમાં શું આને આ ગામમાં ગરવા ના દેવાય. તમે લોકો આને આ ગામમાં લઈને આવ્યા શું કામ? પણ અહીં આફત ઓછી છે કે આ એક નવું સંકટ.
ભાઈ તમે આવું શું બોલો છો? હા, આપણા ગામમાં અતિથિ છે અને અતિથિ દેવો ભવ એમાં જ આપણે માનીએ છીએ ને. અતિથિ? અરે આફતનું પોટલું છે, ઘરે ના લઈ જતા ને. એ બખોર, તું કેટલું એ બોલીશ ને તો આ લોકો નહીં માને. આ બંને બહુ ધાર્મિક છે. હા હા, ગહળ બાપુ અને ગંગાબા ખૂબ ભલા છે, દરેકની સેવા કરે છે. તોય હજુ ખુશ છે. દાદા, કોઈકની સેવા કરવાથી ખુશી જ મળે ને. આ લોકોને પૂછો કેટલી ખુશી મળે. ના, કોઈ ખુશી નથી. અરે બા, દયાનો એક છાંટો આવવાના દેશો આના પર. નહીં માને. આ લોકો તમારી એકેય વાત નહીં માને. જો ઓલા બેન આવે છે ને, ઈ ના પાડશે ને તો આ લોકો મને એના ઘરે લઈ જશે. ગંગા, આ કોણ છે? કેટલી વાસ આવે છે. હા, આ વાસે આવે છે. આ શરીરમાં કીડા પડ્યા છે. તો આ લોકો મને એમના ઘરે લઈ જવા માટે તૈયાર થયા છે. મારી નાખો, મારી નાખો, મને મારી નાખો. ગંગા બેટા, શું છે આ બધું? બા, આ લોકો આ વડીલને ફેંકવા આવ્યા છે. તમે જ કહો ને, વડીલને આમ શું ફેંકી દેવાય? બા, આ દાદા અમારા કોઈના સગા નથી, પણ આ તો મોટી ઉંમરના હતા એટલે એમને હું ઘરે લઈ ગયો હતો. પણ એને મારું જીવવું આરામ કરી દીધું. હું આ બધાને ક્યારનું એ જ સમજાવું છું કે ચારેય ગામમાંથી આ ડોસાને બહાર કાઢી નાખ્યો તો બધાએ. હું તો કહું છું આપણે પણ આપણા ગામમાંથી એને કાઢી નાખીએ. પહેલી વાત એ કે તમે તમારા ગામમાંથી કાઢ્યા તો અહીંયા કેમ લાવ્યા? અરે એ તો અમે સાંભળ્યું કે અહીં કોઈ વાઘ આવીને માણસને ફાડી ખાય છે એટલે અમે લાવ્યા. આ તો મારી નાખો, મને વાઘની સામે દઈ દો, ફાડી નાખો ભલે. બસ, બહુ થયું આ બધું. ગંગા, કહળ, આવો મારી સાથે ઘરમાં. મારે તમારી સાથે વાત કરવી છે. અને હા, આ તમે ત્રણેય જણા અહીંયા જ રહેજો. આમનું નક્કી ન થાય કે આમનું શું કરવાનું છે ત્યાં સુધી અહીંયા જ રહેજો. કારણ કે તમે લોકો આમને અહીંયા લાવ્યા છો તો તમારે જ આમને અહીંયાથી લઈ જવાના છે. ગંગા, કહળ, ચાલો. વાહ, તમે તો સમજદાર લાગો છો. આ લોકોને સમજાવો કે મને ઘરમાં ન લઈ જાય. બહુ પસ્તાશે, બહુ પસ્તાશે, બહુ પસ્તાશે. અરે આ ગામમાં સવારમાં કુલાલ શેનો છે? જોતો જરા હરિરામ. કેટલા ઘઉં ચાલીને આવ્યો છો? તમે જોઈ આવો ને ધાર કાઢીને. સુવા દો ને થોડી વાર. જો જરા બા સાહેબ ને કઈક થઈ ના ગયું હોય. અને જે મળે એને છાસ નું કેજે. હા, બાપજી, ત્યાં જવાની જરૂર જ નથી. કારણ કે અહીંથી જ દેખાય છે કે મારા બા સાહેબને તો કઈ નથી થયું, પણ કોઈ કોઢી રક્તપીતિયો આવી ગયો છે ને લોકો એને ગામની બહાર મોકલી રહ્યા છે ધાર કાઢીને. હે? હા, એવું તો શું થઈ ગયું છે? અરે આ કેવો પાપ્યો હશે કે એની આવી ગત થઈ છે.
આવાને ગામમાં ના રખાય. અરે હજી હમણાં તો પેલા આદિરાજના પાપમાંથી માંડ ગામ મુક્ત થયું છે. એમાં આવા કોઈની જરૂર નથી. જા જઈને કહી દે કે બાપજીનો આદેશ છે પેલા પાપિયાને ગામમાંથી બહાર કાઢી મૂકે. જા જલ્દી. હા ભલે બાપજી, ધાર કાઢી. શું વિચાર્યું છે તમે? ના, ગંગાવું નહીં. મારી સામે આવી રીતે નહીં જો. મને સમજાય છે કે તમે શું કહેવા માંગો છો. તો હા પાડી દો ને બા. ગંગા બેટા, તમારા બાપુ આ ગામમાં નથી. હમણાં જ આપણે આદિરાજના ત્રાસથી મુક્ત થયા છે. થોડીક શાંતિ લેવા દો મને. ને તમે બંને જણા પણ થોડોક સંસાર માણો. સેવા તો જિંદગીભર થયા કરશે. હા, સેવાની વાત તો અલગ છે, પણ દાદા બીમાર છે. આ લોકો એમને એટલો માનસિક ત્રાસ આપ્યો હશે ને કે સામેથી વારે વારે બોલે છે કે મને મારી નાખો. હા બા, એ દાદા ખૂબ પીડામાં છે, એ તો દેખાય જ છે. અરે પણ એ જાતે કે છે કે મને લઈ જશો તો હું તમને ખૂબ હેરાન કરીશ. ના બા, એ તો આ લોકો એટલી બધી ફરિયાદ કરી હશે ને કે દાદાને પોતાની જાત તરફ નફરત થઈ ગઈ છે. જીવાનો મોહ નથી રહ્યો. અને બા, ઉપરથી આ એમની બીમારી, આ બીમારી એમને દરેક ક્ષણ કેટલી પીડા આપતી હશે. તમે જ વિચાર કરો ને કે દાદાની મનોસ્થિતિ કેવી હશે. હા બા, મને પણ એવું લાગે છે કે આપણે લોકોની વાત પર ધ્યાન ના આપવું જોઈએ. હા, આપણે દાદાને ઘરે લાવીને એમની સારવાર કરવી જોઈએ. અને જો એકવાર એ સાજા થઈ જશે તો એમના ઘરવાળા આવીને એમને લઈ જશે. પણ એ આપણા ગામના પણ નથી. પણ માં, એક મનુષ્ય તો છે ને. આપણે તો જીવ માત્રની સેવા કરીએ છીએ. છોડ, મને સારું નથી લાગતું. બેટા, આટલા લોકો કહે છે કે એમને ઘરમાં ન લઈ જાઓ તો આપણે એમની વાત માનવી જોઈએ. બા, શું ખબર કે આમાં કોઈ ઈશ્વરીય સંકેત હોય, આપણી કોઈ પરીક્ષા લઈ રહ્યું હોય. બા, મારી આંખમાં આંખ નાખીને જુઓ ને. તમને શું લાગે છે? ગંગા, આ વખતે મને સાચે જ એવું લાગે છે કે આ બીમાર અને આખા ઘરને ચેપ અને બીમારી લાવે એવો માણસ આપણા ઘરમાં ન જોઈએ. અને આ મારો છેલ્લો નિર્ણય છે. આ રક્તપિત્તીઓ આપણા ઘરમાં જોઈએ નહીં. કેટલી બધી વાસ આવી રહી છે. આ ડોકરાની અહીં કોણ લાવી ધાર કાઢીને? હા, આ લોકો એમના ગામથી અને અહીં ફેંકવા આવ્યા છે. કઈ ખુશીમાં? હા, ના ના, બીમારી ફેલાવવા માટે આ ગામ જ બળી ધાર કાઢીને. હા, તો શું, આવા રક્તપીતિયા તો ગામની બહાર રહે ને એ જ સારું છે. આવા લોકોને ગામમાં ઘરવા જ ન દેવા જોઈએ. અને આની બીમારી તરત બીજાને પણ લાગી જાય છે. હા તો, અને બાપજીનો આદેશ છે કે આ ગામ સંકટથી મુક્ત હોવું જોઈએ. આ ગામ શુદ્ધ હોવું જોઈએ. અરે ગામમાં ઇન્દ્ર મહોત્સવ આવે છે ને, આવો ગંધારો માણસ આ ગામમાં પડ્યો હોય તો કેવું લાગે? સારું લાગે ધાર કાઢીને? હા, તમે લોકો આ ડોકરાને અહીંથી હટાવો, હું બાપજીને જઈને ખુશખબરી આપું કે આ ગામ હવે સંકટથી મુક્ત થઈ ગયું છે. એટલે એમને શાંતિ થાય ધાર કાઢીને. જાઓ, લઈ આવો બાપજીને, જઈ આવો. શું કરો છો તમે? જોયું, આવી ગયા ને આ લોકો પાછા. કોઈનું કયું નહીં માને. એ લોકો એની માનું કયું પણ નહીં માને. બહુ દુખી થશે, બહુ પછતાશે. દાદા, અમે સમજી ગયા છે કે તમે
ઘરની અંદર આવવા માટે શું કામ ના પાડી રહ્યા છો? કારણ કે તમે કોઈને પણ પીડા દેવા નથી માંગતા. તમે સાવ વિપરીત સમજો છો. પીડા આપીશ, બહુ પીડા આપીશ. આપજો, તમને જેટલી પણ પીડા આપી હોય ને એટલી આપજો, પણ પહેલા અમે તમારી સારવાર કરીશું અને તમે સાજા થઈ જશો પછી તમને જ્યાં જવું હોય જ્યારે જવું હોય જતા રહેજો. ના, હું ઘરમાં આવું તમારી મરજીથી, પણ જાઉં મારી મરજીથી. તમે કહેશો ને તો પણ નહીં જાઓ. ભલે, અમે કાંઈ નહીં કહી. ચાલો તમે ઘરમાં આવો. આવ્યો મોટો મને લઈ જવા વાળો. હું ઘરમાં આવું પણ એ પહેલા મારી 3 શરત છે. એ શરત મંજૂર હોય તો જ ઘરમાં આવું. દાદા, તમે મનથી ખૂબ દુખી અને આહત થયેલા લાગો છો, એટલે જ તમે કોઈની મદદ નથી લઈ શકતા. પણ અમને અમારા મહાદેવ શીખવ્યું છે કે ત્યજેલા લોકોની સેવા કરવી એ જ સૌથી મોટી ભક્તિ છે. આ ભક્તિ નથી, પરીક્ષા છે, પરીક્ષા. નહીં નિભાવી શકો અને તેમ છતાંય તમારે આગના દરિયામાં હવન કરવો હોય તો કૂદો, પણ શરત પૂરી થાય પછી વાત. બોલો, ભક્તિને સાબિત કરવા માટે તમારી કેટલી શરતો છે? અમને તમારી બધી શરતો મંજૂર છે. શરત એ કે હું ઘરમાં આવીને જે પણ ઈચ્છા વ્યક્ત કરું એ તમારે પૂરી કરવી પડશે. શરત માન્ય છે. વિચારીને માન્ય કરો, નહીં તો પસ્તાશો. બીજી શરત? બીજી શરત એ કે હું જે કંઈ પણ માંગણી કરું એ હસતા મોઢે સ્વીકાર કરવી પડશે. ચહેરા પર કોઈ પણ જાતનો અણગમો દેખાવો ન જોઈએ. એને હસતા મોઢે સ્વીકાર કરી લેવાની. આગળ બોલ. ભાઈ, તમારી ધર્મ પત્નીને રોકો, નહીં તો આ શરત પૂરી કરવામાં તમે બહુ પછતાશો. ગંગાના દરેક સુખ, દુઃખ અને વચનમાં સાથ આપવો એ જ મારો ધર્મ છે. અને ગંગા જે કહેશે એવું જ થશે. અરે, ભૂલ થાય છે આ લોકોની. કોઈ પુણ્યનો દરિયો નહીં મળે મારી સેવા કરીને. કોરી ખાઈશ હું, તમને લોકોને કોરી ખાઈશ. તમે સુખેથી બેસી નહીં શકો, સૂઈ નહીં શકો, ખાઈ નહીં શકો, પી નહીં શકો. હજી એ કહું છું, અમે લોકો ઓળખતા નથી મને. હું કોરી ખાઈશ તમને લોકોને. મેં જાણતા નથી હું કોણ છું. તમે એક મનુષ્ય છો. ઈશ્વરનો અંશ હોય છે તમે પણ. દાદા, જો આજે અમે તમારી સેવા નહીં કરીએ ને તો અમે ઈશ્વરના એક અંશની સેવા ના કરી કેવું થશે? અને અમારી ભક્તિની શરૂઆત જ મનુષ્ય માત્ર તરફ એમ છે. જો અમે એમાં જ નિષ્ફળ ગયા તો
તો પછી આગળ બાકી જ શું રહ્યું? ઠીક છે, મારી છેલ્લી શરત ઈ છે કે જો તમે મારી ઈચ્છા પૂરી ન કરી શક્યા તો બસ આમ જ ઘરની બહાર ધક્કા મારી મારીને ઢસડીને અપશબ્દો બોલતા બોલતા મને બીજા કામ કાઢી મૂકજો. ને એ દિવસે તમારે વચન લેવું પડશે કે તમે ક્યારેય સપનામાં કોઈનું ભલું કરવાનું વિચારી નહીં શકો. ડરી ગયા છો ને તમે બંને? ગભરાઈ ગયા છો ને? ના પાડશે, જોજો આ લોકો હમણાં ના પાડશે કે આટલું અઘરું હોય ને તો ના લઈ જવાય. મગજ ના પાડે છે પણ હૃદય હા પાડે છે. જોજો આ લોકો હમણાં મગજથી વિચારીને ના પાડશે. બોલો બોલો, ના પાડશે, બોલો ના. હા,